હું એ ગાડીમાં નથી લીવર દેવું તારે. એક ટાટિયો ભાંગેલો હોય બીજો ભાંગે એ એમ નો ચાલુ થાય ચાવી વગર. તો ચાવી લઈ આવજો મારે આકવી છે. હવે એક ટાટિયો ભાંગેલો ને બીજો ભાંગી તું. ભાંગા ભેગો ભાંગો. હું ભાંગા ભેગો ભાંગો. આમે ભાંગલ. 60 કિલોનો મણીંદો થઈ ગયો છે ને ભાંગા ભેગો ભાંગો. નો ભાંગે. હું નો ભાંગે. ભાંગી જાય. નહીં ભાંગે નહીં ભાંગે નથી કરવાનું. એકવાર મને તમે આકવા દો. એ ભાઈ ચાવી આવવા દે તો. એમ નહીં આ બાજુ આ પગ મારો ભાંગેલ છે તો અહીંયા રાખવા હાટો આ બાજુ ઊંધી મારે આમ આકવાની એક બાજુ બેહીને આમ. નહીં એકેય બાજુ હાંકવાની થતી જ નથી તારે. તો આ બાજુ જોઈને આકવાની. એકેય બાજુ જોઈને હાંકવાની નથી. તું હેઠી ઉતરી જા. મારે હેઠું નથી તો રાત તો હું કાતો એક્ટિવા ને કાતો હું ને બાકી શીખીને જ રહું. ભાઈ એનો વીમો છે તારો વીમો મેં નથી ઉતાર્યો. તો કાઈ નહીં ગાડીનો જ છે ને. આ ભાઈ ગાડીનો વીમો છે. હા ફૂલ છે બાકી જાહે એનો વીમો. મારે એને પૂછવું પડે. મેં નાની હતી ને તેદુનો વીમો ઉતારેલ છે એક્સિડન્ટ વીમો આવી જાહે પૈસા તન તારે. કેટલાનો ઉતાર્યો? 4.5 લાખનો ઉતાર્યો છે. આ લાય તો ભાઈ ચાવી દે તો 4.5 લાખ આવે એમ છે. એટલે આગળી નહોતી દેવી શીખવાનું હવે પૈસા આવે એમ છે તો શીખવા દેવી. એવું નથી વીમો ઉતરી જાય ને 4.5 લાખ પહેલા આવે પછી એનો વીમો ઉતારું. વીમો ઉતરી જાય ને વીમો પાકી જાય એમ હોય. વીમો તારો ઉતારી દઉં ને કઈ તું વહી તો નહીં જા ડાયરેક્ટ પેલા ખાય તું કઈ નહીં વહી જા. એટલે કેટલીક વાર ફટકારું પછી જાવ. મારું તો એવું હોય ઘા ભેગો ઘસડકો કાઢી જ નાખવાનો. પણ આગળ થાંભલો તમને દેખાય ને મને નો દેખાય એક્ટિવામાં બેઠા પછી. જો ખોટા શેરીવાળાને લાઈટ બંધ કરે. તું બોલમાં જો અત્યારે અંજવાળું છે લેમ્પ ચાલુ છે ને રાતે બંધ થઈ જાય હું રાતે તને પાછો બોલાવે એ રાતે લેમ્પ ચાલુ હોય આ દિવસ માટેનો હોય આ બધું અંજવાળું થાય ને એ આ લેમ્પ કરે છે. હું ગાડી આખવા આવી ને એટલે લેમ્પ ચાલુ છે કે બેનને ઓછું દેખાય ને એટલે લાઈ અગાઉ લાઈટ કરી દઉં. હા મારી યાર કકરાટ નથી કરવો તું ઘરમાં જા ને કામ કર એક્ટિવાનું દીકરું થાતું વાહે જો ઓલું તે ઈંગોરિયું પછી હું મતવા શેરીમાં જાઉં. હા ભાઈ હાટુ રમકડા લઈ આવું. તો હું ડાયરેક્ટ પેલા જેતપુર પોલીસ સ્ટેશન જ બે તમારા હાટુ અડદિયા ને એવું લેતા આવું. તારે આવું છે ભાઈ? ના તારે હળદિયા નહીં હું હે ને તું એક કામ કર તું મતવા શેરીમાં ગાડી લઈને જા હું જેતપુર પોલીસ સ્ટેશને બેઠો છું ત્યાં તારી ગેંગ લઈને વી જાય. કાઈ ન્યા હું છે કા ભટકાડે એ બધાય નહીં જેતપુર પોલીસ સ્ટેશને કેસ કરવા આવે. અરે કે લીટો નો થાય આ ગાડીમાં સીધું પડીકો જ વરે. હું પડીકું જ વરે પડીકું તારું વરી જાહે. જો વરી ગયો ને પડીકું આયકા પેલા બેહવાનું હોય ભાઈ અહીંયા આગળ તારે શીખવી ને પછી પેલા મમ્મી શીખી લે પેલા પગ તો ઉગાડતા શીખો. તે તું ઈ કરીને બીજાને સલાહ દેતી એ તો છોકરું છે એ તો ન સમજતું તું ન સમજતી. હાલો પપ્પાને કે આવું હોય તો અહીં બેહી જાવ. માં ન થાવું કેમ બે હાથ દે આને. કેમ એને પલ્વી બેન ને હા પલ્વી બેન ને બે હાથ દે. કેમ એને બેહારવા એને તો આપતા આવડે છે એને એટલે જ તે ઈ તને શીખવાડે. એટલે હું પડું ભેગા ઈ પડે. હા નહીં પડવા દે તને તમ તારે ના રે બાપા ઈ ઓલા કોણ ખબર ઈ બ્લાઉઝ માંથી જ નવરા નથી થતા ઈ તને ક્યાંથી એક્ટિવા શીખવાડે. પણ મારા હાથવી બતા હાથવી કેમ હા એને હાંકવી હોય ને તારે તો પેલા તારે સૌ પ્રથમ પેલા હેઠે ઉતરવું પડે. આટલો બધો એક્ટિવન વસન આવે તો આપણે કઈક એવું નબળું પતરું લઈને બનાવીએ તો હરવી ના થાય મારા. તો તમે બેહો તો પતરું બેવડું ન વરી જાય. હવે કે પતરા ઉપર બેઠી હું તો આ સીટ ઉપર બેઠી. તો એ પતરું સાઈડમાં નથી પતરા માથે સીટ ન આવે. પણ આમાં બીજું બધું અંદર હોય કાટમાળી થોડાક આપણે ઓછા કરી નાખી તો આવી બધી આ શું જરૂર હોય આ બધું ઉપર લગાવવાની નાની ભગવાન ને તુમકો ભેજા હે વો ભેજે મેં ભેજા નહીં ભેજા. એ હારું તાણ ભેગી કઠણાય મારે તો. પણ હાચું કહવા વજનવાળી લાગે ને એટલે મારથી ન હાલતી થોડીક હળવી હોત ને તો મારથી હાલો તે. હા તે આપણે નથી શીખવી હાલો હેઠા ઉતરી જાવ હાલો. આ છે ને ડીઝલ પેટ્રોલ વાળી નહીં મતલબ મારે લેવી છે ને ઇલેક્ટ્રોનિક લેવી છે. મારે પાણી થી હાલે ને એવી લેવી તું હાલ પેલા ઘરમાં. એવી આવી જ ગઈ છે દુનિયામાં પણ તમે લોહી નથી દેતા મતલબ. નથી લેવી રીહા હું કામ એને તો ગાડી આપવી હા જેમાં હેનું રીહાવું. હા તો હાઈકા કરો મારે હું સાવી ગયો પછી આપું નથી દેવી.